જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુ, શ્રી વિઠ્ઠલનાથજી, જેઓને આપણે પ્રેમથી શ્રી ગુસાઈજી કહેતા આવ્યા છીએ. પુષ્ટિ માર્ગના મહાન આચાર્ય, શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર અને ભક્તિભાવના સુવર્ણ યુગના પ્રણેતા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, તો શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો. રાગ, ભોગ અને શિંગાર સેવાની રીત બતાવી. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ચરનાટ ગામમાં સંવત 1572 માગસરવદ નોમના દિવસે થયું હતું. જે ઉત્સવને આપણે જલેબી ઉત્સવ તરીકે પણ મનાવીએ છીએ. પણ કેમ જલેબી ઉત્સવ તરીકે મનાવીએ છીએ તેનો એક ખૂબ સરસ ભાવ છે. એક દિવસ ગિરિરાજજી ઉપર શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને બોલાવીને એક છાની વાત કહી. શ્રીનાથજીનો શૃંગાર કરીને રામદાસ મુખિયાજી બહાર આવી કુંભનદાસજીને શ્રીનાથજીએ કરેલી વાત કહી. કુંભનદાસજીએ બીજા બધા સેવકોને ભેગા કર્યા અને ખાનગીમાં પેલી વાત કહી. બધા સેવકો પોતપોતાના ઘરે જઈ યથાશક્તિ ભેટ લઈ આવ્યા. કુંભનદાસજીએ સૌથી વધારે 5 મુદ્રા આપી. આમ કુલ 21 મુદ્રા ભેગી થઈ. એ બધી મુદ્રામાંથી ખાંડ, લોટ વગેરે મંગાવવામાં આવ્યા. લોટ અથાયો, ચાસણી તૈયાર કરવામાં આવી. આખી રાત સામગ્રી બનાવવામાં આવી. બીજી બધી સામગ્રી તો ખરી જ, પરંતુ જલેબી આજે અધિક માત્રામાં બનાવવામાં આવી. બીજો દિવસ માગસરવદ નોમનો હતો. શ્રી ગુસાઈજી ગોકુલથી ગોપાલપુર પધાર્યા. આ બાજુ શ્રીનાથજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાં શ્રી ગુસાઈજીના પધારવાના સમાચાર આવ્યા. બધા સેવકો ખુશ થઈ ગયા. સમય થતાં શ્રી ગુસાઈજી રાજભોગ સરાવવા નિજ મંદિર પધાર્યા અને જોવે છે તો બધે જલેબી જ જલેબી. અન્ય સામગ્રી તો ખરી જ. ત્યારે શ્રી ગુસાઈજીએ રામદાસ મુખિયાજીને પૂછ્યું, આ જલેબીની સામગ્રી આજે અધિક માત્રામાં કેમ છે? આજે કોઈ ઉત્સવ છે? ત્યારે રામદાસ મુખિયાજી કહે છે, આજે આપનો પ્રાગટ્ય દિવસ શ્રી ગોવર્ધન ધરન મનાવી રહ્યા છે. સૌ સેવકોને આજ્ઞા કરીને આ સામગ્રી તૈયાર કરાવી છે. શ્રીનાથજીને પૂછ્યું તો કહે, જલેબી રસરૂપ છે. કાકાજીના જન્મદિને જલેબીથી વધારે ઉત્તમ સામગ્રી બીજી કોઈ જ ન હોઈ શકે. મારે તો જલેબી જ આરોગવી છે, એમ કહીને જીદ પકડી. તેથી આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય શ્રી કૃષ્ણ.